પોરબંદરમાં ઈવીએમની દર્શન વાનને લીલી ઝંડી આપી કલેક્ટર દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના વિસ્તારોમાં ફરી એલઈડી રથ દ્વારા ઈવીએમ તથા વીવીપેટ વિશે જાણકારી અપાશે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી દ્વારા સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા અને મતદાન જાગૃતિ અર્થે ઈવીએમની દર્શન વાન ફાળવવામાં આવી છે, જેના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં પણ એક એલઈડી વાન ફાળવવામાં આવી છે. આ વાનને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.ડી. લાખાણી તથા જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કરે જિલ્લા સેવા સદન 1 ખાતેથી એલઈડી રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી છે. સ્વીપ કાર્યક્રમ અંતર્ગત પોરબંદર જિલ્લામાં મતદાર જાગૃતિ રથ જુદા જુદા વિસ્તારમાં મુખ્ય પોઈન્ટ પર લોકોને મતદાન પ્રક્રિયા અંગે માહિતગાર કરશે, તેમજ મતદાન જાગૃતિ તથા મતદાનનું મહત્વ પણ સમજાવશે. પોરબંદર શહેર તથા જિલ્લામાં જુદા જુદા પોઈન્ટ પર રથને ઊભો રાખી નિદર્શન તેમજ માર્ગદર્શન પ્રક્રિયા કરવામાં આવશે. યુવા મતદારો, મહિલાઓ તેમજ શ્રમિકો અને ખાસ કરીને પ્રથમવાર મતદાન કરવા જઈ રહેલા મતદાતાઓ સમગ્ર મતદાન પ્રક્રિયા અને મતદાનનું મહત્વ જાણે અને જાત અનુભવ કરી શકે તે માટે ઈવીએમ નિદર્શન વાન ખાસ ઉપયોગી બનશે. આ તકે નિવાસી અધિક કલેક્ટર એમ.કે. જોશી, પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સહિત અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઈવીએમ વાન પર ચૂંટણી પ્રક્રિયાના માર્ગદર્શન બેનર દર્શાવવાના વાન પર લગાવવામાં જુદા જુદા માહિતીસભર બેનર્સમાં ચાલો ઈવીએમને મળીએ, જાણકાર બનીએ અને જાગૃત મતદાન બનીએ સ્લોગન સાથે લાઈવ ડેમો સાથે મતદાનનો અનુભવ મેળવીએ. આવકાર સાથે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન તથા વીવીપેટ દ્વારા આપનો મત કેવી રીતે આપશો તેના સ્ક્રીનશોટ દ્વારા એક પછી એક સ્ટેપ સમજાવવામાં આવ્યા છે. અન્ય બેનરમાં ઈવીએમ વિશે લોકોમાં રહેલી કેટલીક ગેરમાન્યતાઓને દૂર કરવા માટે માહિતી પૂરી પાડતા બેનરો રજૂ કરાયા છે, જેમાં ઈવીએમમાં કોઈ પણ પ્રકારના ચેડા શક્ય નથી, હેક કરી શકાતું નથી, બ્લૂટૂથ કે વાઈફાઈ સાથે જોડાણ શક્ય નથી, વાયર કે વાયરલેસ પ્રકારના કોઈ પણ બાહ્ય નેટવર્ક સાથે જોડાણ શક્ય નથી, તેમજ ઈવીએમને મતદાન શરૂ થતા પહેલા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ચકાસવામાં આવે છે તે પ્રકારની માર્ગદર્શિકા પણ જોડાયેલી છે. નિપુલ પોપટ, પોરબંદર. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ અને ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદીઓની સતત સુધારણા અત્યારે ચાલુ છે. ખાસ સુધારણાઓ પૂરી કરી અને મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે અને ચૂંટણીનું એક મહત્ત્વનું અંગ એવું ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની તૈયારીઓ પણ થઈ રહી છે. એ તૈયારીના ભાગરૂપે મતદારો પણ આ ઈવીએમથી મતદાનની પ્રક્રિયા માટે જાગૃત થાય એ હેતુથી આપણા જિલ્લામાં 1 જાન્યુઆરીથી 28મી ફેબ્રુઆરી સુધી અલગ અલગ સ્થળોએ ઈવીએમના નિદર્શનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. હાલમાં મામલતદાર કચેરીઓ ખાતે આ ઈવીએમ ડેમોન્સ્ટ્રેશનનો સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે, એમાં પણ અનેક મતદારો લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત આપણા જિલ્લામાં 2 ઈવીએમના વાન અલગ અલગ સ્થળોએ ફરી રહ્યા છે અને એમાં પણ મતદારો ભાગ લઈ રહ્યા છે. સાથે સાથે આજે રાજ્ય ચૂંટણી અધિકારી તરફથી આપણને એક આપણા જિલ્લામાં અદ્યતન એલઈડી વાન કે જેમાં અલગ અલગ વિડીયો ઓડિયોથી આ ઈવીએમથી કઈ રીતે મતદાન થઈ શકે અને મતદારોની જાગૃતિ માટે અન્ય પણ વિડીયોનું નિદર્શનનું આજથી શરૂ થઈ રહ્યું છે. અને આ રથ પણ આપણા જિલ્લામાં આગામી દિવસોમાં જાહેર સ્થળોએ જેવા કે મોલ, મલ્ટીપ્લેક્સ, બગીચાઓ, એસટી સ્ટેન્ડ વગેરે કે જ્યાં લોકોની અવરજવર વધારે હોય એવા સ્થળોએ આ રથ ફરશે અને આપ સૌના માધ્યમથી મતદારોએ આ ઈવીએમની જાગૃતિ માટે આ ઈવીએમ નિદર્શનના જે કાર્યક્રમો છે એમાં ભાગ લેવા માટે હું ખાસ અપીલ કરું છું. આમ તો ગુજરાત રાજ્યમાં 2002થી ઈવીએમ મશીનથી ચૂંટણીઓ થઈ રહી છે. આમ છતાં નાના મોટા ફેરફારોથી આ તમામ મતદારો જાગૃત થાય અને આપણું જે નેમ છે કે ફ્રી, ફેર અને પાર્ટિસિપેટિવ ઇલેક્શન એમાં મહત્તમ મતદારો ભાગ લે અને ચૂંટણી પ્રક્રિયા મારફતે આપણી લોકશાહીને વધુ મજબૂત બનાવે એવી આપ સૌ મારફતે હું આપણા જિલ્લાના તમામ મતદારોને અપીલ કરું છું. થેન્ક યુ.